નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધારી તાલુકાના પત્રકાર મિત્રોની મીટિંગ યોજાઈ, જેમાં પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારોની વરણી કરવામાં આવી। તારીખ 1 ઓક્ટોબર 2024 ના રોજ ધારી તાલુકાના પત્રકાર મિત્રોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવનારા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરવાની હતી। ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મીટિંગમાં હાજરી આપી હતી। મીટિંગ અગાઉ કરવામાં આવેલ જાહેરાત મુજબ એકથી વધુ પ્રમુખ તરીકેના દાવેદાર હોય તો ચૂંટણી યોજાવાનું નક્કી કરાયું હતું, અન્યથા એક જ દાવેદારને સર્વાનુમતે બિનહરીફ પ્રમુખ તેમજ ઉપપ્રમુખની તરીકે નીમવાના હતા। વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં યોજાયેલ આ મીટિંગમાં જાગૃત પત્રકાર સંજય વાડાએ દાવેદારી નોંધાવી હતી, જ્યારે અન્ય કોઈ પત્રકાર મિત્રોએ દાવેદારી નોંધાવી ન હતી, જેથી મીટિંગના અંતે સર્વાનુમતે સંજયભાઈ વાડાને પ્રમુખ તરીકે તેમજ મેહુલભાઈ ત્રિવેદીને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા। સૌ પત્રકાર મિત્રોએ આ વરણીને આવકારી હતી અને પ્રમુખ ઉપપ્રમુખનું ફૂલહારથી સન્માન કરીને મોઢા મીઠા કરાવ્યા હતા। પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ સુરેશભાઈ દેસાઈએ પણ આ વરણીને આવકારી હતી અને અભિનંદન પાઠવ્યા હતા। આયોજિત આ મીટિંગમાં સિનિયર પત્રકાર જિગ્નેશ ગિરી ગોસાઈ, ટીનાભાઈ લલિયા, કાંતિભાઈ મહાદેવ, બરકતભાઈ ચાવડા, ઉદયભાઈ ચોલેરા, પરવેશભાઈ સુમરા, નિલેશભાઈ મહેતા, સરફરાઝભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વાડા, હુસેનભાઈ સંધાર, જીતેન્દ્રભાઈ ઠાકર, હનીફ નાડ સહિતના પત્રકાર મિત્રોની હાજરીમાં ધારી તાલુકા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ તરીકે સંજયભાઈ વાડા તેમજ ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદીની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી, તેમજ બંને પત્રકાર મિત્રોને શુભકામનાઓ પાઠવી હતી। ધારી પત્રકાર સંઘના પ્રમુખ તરીકેની આજે વરણી કરવામાં આવેલી છે સર્વાનુમતે। આ સંજયભાઈ વાળા પ્રમુખ પદે નિમાયેલા છે, ટીનુભાઈ લલિયા, કાંતિભાઈ મહાદેવ, પછી જિગ્નેશ ગિરી ગોસાઈ, મેહુલભાઈ ત્રિવેદી, પ્રતાપભાઈ વાળા, બરકતભાઈ ચાવડા, ઉદયભાઈ ચોલેરા અને નિલેશ દાદા, સાથે જ જીતુ દાદા પણ આજે હાજર રહેલા છે, સરફરાજભાઈ રાઠોડ, હુસેનભાઈ સંઘાર, અને સર્વાનુમતે નક્કી કરેલું છે કે પ્રમુખ તરીકે સંજયભાઈ વાળા આવનારા એક વર્ષ માટે સર્વાનુમતે સંજયભાઈ વાળાની વરણી કરવામાં આવેલી છે પ્રમુખ તરીકે। ત્યારે આપણે સિનિયર પત્રકાર એવા જિગ્નેશ ગિરી ગોસાઈ સાથે વાતચીત કરીએ। જિગ્નેશભાઈ, જણાવો આપ। નવા જે હોદ્દેદારોની વરણી થઈ છે, યુવાન છે, ઉત્સાહી છે, તરવૈયા છે, જે પત્રકાર સંઘ માટે કંઈક નવું કરશે એવી સૌને આશા છે, માટે એમને સર્વાનુમતે અમે નિમણૂક આપી છે। જે પત્રકાર સંઘની સર્વાનુમતે આપે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકેની મને જવાબદારી આપી છે, ત્યારે હું હંમેશા એવા પ્રયત્ન કરીશ કે નાનામાં નાનો પ્રશ્ન પણ જ્યારે સંગઠનનો હશે ત્યારે બિલકુલ આપ સૌનો સાથ સાથે આપ ચાલીશું અને સંગઠનમાં સાથે રહીશું। ધારી પત્રકાર સંઘ દ્વારા એક વર્ષ ટર્મ જે પૂરી થઈ ત્યારબાદ આજે સંજયભાઈ વાળાને પ્રમુખ પદે સર્વાનુમતે આજે એને વરણી કરવામાં આવી છે। ત્યારે ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈ ત્રિવેદી અને અમે સૌ સાથે મળીને આખું વર્ષ, એક વર્ષ પછી પાછા બીજા કોઈ માનો કે આમાંથી સભ્યો હશે એને પણ અમે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે એને પણ અમે આગળ વધારશું અથવા પ્રમુખનો એને ચાન્સ આપશું। અને આજરોજ જે સંજયભાઈ જે છે, સંજયભાઈ વાળા પ્રમુખ તરીકે જે અત્યારે એની વરણી કરવામાં આવી છે સર્વાનુમતે, એ પણ અત્યારે એનું પણ નામ પણ રોશન છે, એનું કામકાજ પણ સારું છે અને સાચા અને સચોટ જે સમાચાર નિષ્ઠાવાનપૂર્વક આપે છે અને આપતા રહે અને સંગઠનને સાથે રાખીને ખૂબ આગળ વધે અને સંગઠનને પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સાથે ઊભા રહે એવું હું ઈચ્છું છું। આપણે જણાવી દઉં કે પ્રથમ તો મારી જે પ્રાયોરિટી અને મારા જે પ્રિન્સિપલો છે એની ઉપર હું કામ કરીશ, અને બીજી વાત કે પત્રકાર સંઘને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ માટે સતત હું પ્રયત્નશીલ રહીશ, અને બીજું કે કોઈ નિયમ જે કાંઈ છે એ નિયમોનું પાલન આપણે કરીશું, સંગઠનને આગળ લઈ જશું। અને અમરેલીમાં પણ બીજા સંગઠનો ઘણા ચાલે છે, પણ આપણું સંગઠન એનાથી આગળ આવશે એવી મારી પોતાની આશા પણ છે, અને હું એવા કાર્યો પણ કરીશ કે જેથી કરી પત્રકાર સંઘનું નામ ઊંચું થાય। મારું નામ છે પ્રતાપભાઈ વાળા। હાલમાં
ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગની અંદર સર્વનું મતે મારા આમ ગણો તો સેલા પણ બે છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેનરે વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી, ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી. તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પત્રકાર સંઘ વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે મતદાન કરવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકાબીજાનો સાથ સહકાર આપી અને બેનરે વરણી કરવામાં આવી હતી.